આજે મેં મમ્મીને કીધું મને મીઠું ખાવાનું મન થયું. મમ્મીએ થોડું વિચારીને મને કીધું 5 મિનિટ ઊભું તને થાબડી બનાવી દઉં. તો ચલો જોઈએ કેવી રીતના 5 મિનિટમાં બનાવે છે મમ્મી થાબડી. તો તેના માટે 1 કપ ઘીતું લીધું છે. જે આપણે માખણમાંથી ઘી બનાવતા હોય તેમાંથી નીકળતું હોય છે. તો હવે પાનમાં ઘીતું એડ કરી એમાં અડધાથી વધારે કપ ખાંડ એડ કરશું. જે તમે તમારા મીઠાશ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. અને અડધી વાટકી દૂધ એડ કરશું. તો હવે લોથી મીડિયમ ગેસની ફ્લેમ પર બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈએ. અહીંયા આપણે ચમચાને સતત હલાવતા જ રહેવાનું છે. અહીંયા દૂધ અને ખાંડમાં રહેલું પાણીને આ રીતે હલાવીને બાળવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ખાંડમાંથી પાણી છૂટું પડી ગયું છે. અને જ્યાં સુધી ઘીતું ઘટ ન થાય એટલે કે થાબડી ઘટ ન થાય ત્યાં સુધી ચમચાની મદદથી સતત હલાવતા રહેશું. અહીંયા અમને હલાવતા લગભગ 5 મિનિટ જેવું થયું છે અને આપણું બધું પાણી બળી ગયું છે અને કીટામાંથી ઘી છૂટું પડી રહ્યું છે. એટલે કે થાબડીમાંથી ઘી છૂટું પડી ગયું છે અને તેનો કલર બદલાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી તેને સર્વ કરી લેશું. તો આ રીતે થાબડી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જો રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.